મળશે એવો વિશ્વાસ આવ્યો અને વિશ્વાસની સાથે અને વયો કાષ્ઠની પથ્થરની મૂર્તિ બનાવી અને મૂર્તિ બનાવી જળ પુષ્પ ફળ ઇત્યાદિથી એની પૂજા કરવા લાગ્યા. શ્રદ્ધા રાખજે, ભગવાન તને મળશે. નારદજી આવું વચન કહી અને એને રાજા હતા ને ઉતાનપાદ એની આગળ ગયા. ઉતાનપાદ આગળ ગયા અને કહે છે, નારદજી પ્રણામ કરે છે, તમે ચોથામાં પ્રવેશ કરી ગયા રાજા. ચોથામાં એટલે 75 વર્ષ ઉપર. ચોથામાં તમે પ્રવેશ કરી ગયા, વનમાં આવી ગયા. તમે તમારે જંગલમાં જવું જોઈએ નહીં કરતા તમારો બાળક ગયો છે. તમારે ખરેખર જવું જોઈએ પણ તમારો બાળક ગયો છે. પણ પ્રભુ કૃપાથી એને કૃષ્ણ મળશે, દર્શન થશે, પાછો આવશે અને પછી તમે વન પ્રસ્થાન કરશો. આવું નારદજીએ આજ્ઞા કરી અને આ બાજુ ધ્રુવજી તપની શરૂઆત કરે છે.